તરફ વડોદરાના કારેલીબાગમાં સ્કૂલ વાન પલટી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સ્કૂલ વાન કાર ચાલકે ફૂલ સ્પીડમાં ટર્ન મારતા આ ઘટના બની હતી, જેમાં વાનમાં સવાર 7 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે અને વાનને પલટી મારતાની સાથે જ ત્યાં હાજર લોકો વિદ્યાર્થીઓની મદદે દોડી આવ્યા હતા અને વાનનો દરવાજો ખોલીને તમામ વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર પણ કઢાયા હતા। જો કે આ ઘટના બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને વાલીઓને ઘટનાની જાણ થતા તેઓ અકસ્માતના સ્થળે દોડી ગયા હતા। જો કે પોતાના બાળકને કોઈ ઈજા ન થતા રાહતનો શ્વાસ લીધો હતો। તો બેંગલુરુની લેડી સિંઘમ ડીઆઈજી રૂપાને શશિકલા વિરુદ્ધ પડવું મોંઘું પડ્યું છે। શિસ્ત અને અનુશાસન માટે જાણીતા આ મહિલા પોલીસ અધિકારીનું રાજ્ય સરકારે ટ્રાન્સફર કરી દીધું છે। ડીઆઈજી રૂપાએ જ પોલીસ અધિકારી છે જેમણે જેલમાં શશિકલાને મળતી વીવીઆઈપી ટ્રીટમેન્ટનો અહેવાલ સરકારને સોંપ્યો હતો। જેલમાં બંધ શશિકલા ભલે સત્તામાં નથી, પરંતુ તેઓ જેલમાં રહીને પણ શું કરી શકે છે તેનો પરચો તેમણે આપી દીધો છે। બેંગલુરુની લેડી સિંઘમ ડીઆઈજી રૂપાનું તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। ડીઆઈજી રૂપા એ જ પોલીસ અધિકારી છે જેમણે જેલમાં શશિકલાને વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોવાની વાત ઉજાગર કરી હતી। તાત્કાલિક અસરથી તેમનું ટ્રાન્સફર કરાતા કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સમગ્ર ઘટનાક્રમને લઈને કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીએ સવાલો ઉઠાવ્યા છે। કુમારસ્વામીનું કહેવું છે કે રાજ્ય સરકાર શશિકલાના જેલવાસને લઈને કોઈ માહિતી છુપાવી રહી છે। આવકથી વધુ સંપત્તિ મામલે જેલમાં બંધ શશિકલાને જેલમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ડીઆઈજી રૂપાએ સોંપેલા રિપોર્ટમાં કહેવાયું છે કે શશિકલા માટે જેલમાં અલગ રસોડાની વ્યવસ્થા કરાઈ છે। રિપોર્ટ પ્રમાણે શશિકલાને જેલમાં ખાસ સુવિધાઓ મળી રહી છે। આ માટે શશિકલા અને તેમના મળતિયાઓએ અધિકારીઓને લાંચ રૂપે 2 કરોડ રૂપિયા આપ્યા હતા। રૂપાએ આ મામલે જેલના અનેક મોટા અધિકારીઓની સંડોવણી હોવાની વાત ઉજાગર કરી હતી। તો આ તરફ જેલના ડીજી સત્યનારાયણ કહે છે કે જો ડીઆઈજી રૂપાએ જેલમાં કંઈ જોયું તો તેમણે એ વિશે અમારી સાથે વાત કરવી જોઈતી હતી। ડીઆઈજી રૂપાએ મીડિયા સાથે કરેલી વાત પણ સરકારને રૂચી નથી, જેની સજાના ભાગરૂપે જ રૂપાને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। જેલના ડીજીનું કહેવું છે કે કર્ણાટક પ્રિસિઝન મેન્યુઅલના નિયમ 584 અંતર્ગત શશિકલાને આ છૂટ આપવામાં આવી હતી। આ નિયમ અંતર્ગત શશિકલાને 15 દિવસોમાં 4 થી 6 મુલાકાતીઓને મળવાની મંજૂરી છે। જો કે માર્ચમાં ચૂંટણી પંચની સાથે કેટલીક ન્યાયિક બાબતો માટે થઈને શશિકલાને સતત વકીલો અને અધિકારીઓને મળવાની છૂટ અપાઈ હતી। શશિકલાને જેલમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટનો વિવાદ ત્યારે ઉઠ્યો જ્યારે એક આરટીઆઈ કાર્યકર્તાએ આ વિષયની માહિતી માંગી હતી, જે બાદથી આ વિવાદ ઘેરાતા ડીઆઈજી રૂપાએ આ અંગેનો રિપોર્ટ સોંપ્યો હતો। જો કે પ્રામાણિકતાથી ડ્યુટી કરવા ગયેલા રૂપા ખુદ ગંદી રાજનીતિનો ભોગ બની ગયા। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। 21, 22 અને 23 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ। કચ્છનું અબડાસા ગામ પાણીમાં ગરકાવ, કલેક્ટરે કરી સ્થિતિની સમીક્ષા, હજુ નથી ઓસર્યા પૂરના પાણી। ગુજકો માસોલ પણ અંતે કોંગ્રેસ પાસેથી છીનવાયું, ચેરમેન તરીકે દિલીપ સાંઘાણીને સોંપાયું સુકાન। રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે યોજાયું મતદાન, ગુજરાતમાં નલિન કોટડિયાએ કર્યું ક્રોસ વોટિંગ।
હળવદ જૂથ અથડામણનો મામલો હજુ પણ ગરમાયેલો. માલધારી સમાજે ધરણા કરી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વડોદરાના કારેલીબાગમાં સ્કૂલ વાન પલટી, 7 બાળકોને ઈજા. ડ્રાઈવરે સ્પીડમાં યુ-ટર્ન લેતા સર્જાઈ દુર્ઘટના. નમસ્કાર, હું છું ઝીલ. જોઈશું 5 મિનિટમાં 25 ખબરો. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન પૂર્ણ. ટીએમસીના 6 સાંસદોએ કર્યું ક્રોસ વોટિંગ. મતદાનના સમયની 10 મિનિટ પહેલા પહોંચ્યા પીએમ. દક્ષિણ ભારતમાંથી પસંદગી પામી શકે છે ભાજપના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર. વેંકૈયા નાયડુનું નામ ચર્ચામાં. સી વિદ્યાસાગર રાવનું પણ નામ ચર્ચામાં. પાકિસ્તાનના સીઝફાયરના ઉલ્લંઘન સામે ભારતની સ્પષ્ટ વાત. કયું સીઝફાયર તોડશો તો મળશે જડબાતોડ જવાબ. ગૃહ મંત્રાલયનો તમામ રાજ્યોને આદેશ. પ્રધાનમંત્રીનું બુકે આપીને ન કરશો સ્વાગત, પુસ્તક આપીને કરી શકાશે સ્વાગત. ચીનની મીડિયાએ માન્યું ભારત બની શકે છે મહાશક્તિ. પોતાના વિકાસ મોડેલને અનુસરે ચીન. મુંબઈ એરપોર્ટ પરથી શંકાસ્પદ આતંકીની ધરપકડ. ઝડપાયેલા આતંકીનું નામ સલીમ ખાન. ઓડિશામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું. ચોતરફ છવાયું માત્ર પાણી જ પાણી. કાલાહાંડીમાં ભારે વરસાદ થતા નદીઓ બે કાંઠે વહી. વહીવટી વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. કાલાહાંડીમાં પડેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 26 કરાયો બંધ. અનેક ગામો થયા સંપર્ક વિહોણા. ઓડિશાના રાયગઢમાં ભારે વરસાદ થતા એક ટ્રક નદીમાં ગરકાવ થઈ. મુશળધાર થયેલા વરસાદને કારણે અનેક વાહનો આ વહેણમાં તણાયા. તો આ તરફ એક બાઇક ચાલક પણ પાણીના વહેણમાં આવી જતા તણાયો. પાણીનો પ્રવાહ એટલો ભયંકર હતો કે બાઇક ચાલક ન રહી શક્યો કાબૂમાં. ઓડિશાના રાયગઢમાં પડેલા ભારે વરસાદને કારણે એનડીઆરએફ, સીઆરપીએફ અને આઈએએફએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. હેલિકોપ્ટરની મદદથી લોકોને પૂરી પડાઈ ફૂડ પેકેટની સુવિધા. તો ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા. અમરેલીના બાબરાના ઘુગરાળા ગામે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા લોકો આનંદનો માહોલ છવાઈ ગયો. સારા વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી. તો નદીઓમાં પૂર આવતા લોકો થયા હેરાન પરેશાન. કચ્છના અબડાસામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાઈ. અબડાસામાં વિકટ સ્થિતિ યથાવત. સુથરી ગામમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા લોકો થયા હેરાન પરેશાન. જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત. નુકસાનીનો કરાયો સર્વે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ. કચ્છના અબડાસામાં હજુ પણ પૂરની સ્થિતિ યથાવત. રાજકોટના વસાવડ ગામની નદીમાં પૂર. નવા નીર આવતા ઘોડાપૂરની સ્થિતિ. ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા. રાજકોટમાં લો પ્રેશરના કારણે મેઘાની થઈ રી એન્ટ્રી. તો વીરપુરમાં 1 કલાકમાં નોંધાયો 1 ઇંચ વરસાદ. તો ગોંડલમાં ગાજવીજ સાથે વરસાદ થતા લોકો થયા ખુશખુશાલ. 2 કલાકમાં 2 થી 4 ઇંચ નોંધાયો વરસાદ. તો આ તરફ દેરડા ગામમાં પણ સાર્વત્રિક વરસાદ થતા 2 કલાકમાં 2 થી 4 ઇંચ નોંધાયો વરસાદ. તો આ તરફ ખંભાળિયામાં પણ મેઘમહેર યથાવત રહેતા 2 કલાકમાં 4 ઇંચ નોંધાયો વરસાદ. મોટી ખિલોરીમાં મેઘરાજાની એન્ટ્રી થતા 2 કલાકમાં નોંધાયો 2.5 ઇંચ વરસાદ.
અને હવે જોઈશું સમાચારો વિગતવાર। આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે તારીખ 21, 22 અને 23 જુલાઈએ રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે તેમ છે। તો જે રીતે ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। આગામી 21, 22 અને 23 જુલાઈએ ભારે વરસાદ થવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। લો પ્રેશર સિસ્ટમ જે રીતે સર્જાયું છે તેના કારણે વરસાદ આવવાની શક્યતા સેવાઈ રહી છે। જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેના કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં જે રીતે મેઘરાજા મહેરબાન થયા છે, વાવણી લાયક વરસાદ જે રીતે પડી રહ્યો છે તેના કારણે જગતનો તાત ખુશખુશાલ થઈ ચૂક્યો છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે વરસાદ અંગે જે રીતે આગાહી કરી છે, 21, 22 અને 23મી જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જે રીતે ભારે વરસાદ થઈ રહ્યો છે, સૌરાષ્ટ્રમાં નદી નાળા છલકાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અનેક લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, તેના કારણે ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કચ્છના અબડાસામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદે હવે વિરામ લીધો છે, પરંતુ વરસાદના વિરામ બાદ કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયા તો કેટલાક પાણી ઓસર્યા છે, પરંતુ અબડાસા તાલુકાના કેટલાક ગામો હજુ પણ પાણીમાં છે। સુથરી ગામ છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણું છે। ગામ લોકોએ તંત્ર પાસે મદદ માંગી હોવા છતાં પણ કોઈ મદદ મળી નથી। ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે તો અનેક મકાન ધરાશાયી થયા છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। હાલ ગામ લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થાય છે અને તંત્ર મદદ કરશે તેવી આશા રાખીને બેસી રહ્યા છે। અમારી પાસે મોબાઈલ નેટવર્ક કે કોઈ પણ પ્રકારનો સંપર્ક વ્યવસ્થા નથી અને તાલુકા મથકોના આગેવાનો અથવા અધિકારીઓ અત્યાર સુધી ગામની કોઈ મુલાકાત લીધી નથી, એટલે લોકો બહુ હાડમારી ભોગવી રહ્યા છે। વહેલામાં વહેલી તકે આપના માધ્યમથી અને આપના સમાજથી હવે તંત્ર દોડતું થશે એવી અમે આશા સેવી રહ્યા છીએ। બાકી અમારા પૂર્વ અને પશ્ચિમ તરફની બે નદીઓમાં જે પાણી વહી રહ્યું છે એનાથી લોકો બહુ પરેશાન છે। તો હાલ ગામની સ્થિતિ એટલી વિકટ છે કે લોકોને ઘરની અગાસીમાં આશરો લેવાનો વારો આવ્યો છે અને તંત્રને કોઈ મદદ ન મળતા પોતાની રીતે જ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે। 40થી વધુ મકાન અને દુકાનને નુકસાન થયું છે। તો ગામના મુખ્ય માર્ગો પર કેડસમાં પાણી હોવાથી લોકો મહા મુસીબતે રસ્તો પસાર કરી રહ્યા છે। સુથરી ગામના દ્રશ્યો પરથી જાણી શકાય છે કે ગામમાં કેટલી વિકટ પરિસ્થિતિ છે। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છના અબડાસા વિસ્તારમાં હાલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આપ જોઈ શકો છો કે અબડાસાના કોઠારા ગામના આ મુખ્ય બજારમાંથી પાણીનો ધોધ વહી રહ્યો છે। પાણીનો આ ધોધ ગામ તરફ આગળ વધી રહ્યો છે અને આ પાણીના ધોધના કારણે લોકોના ઘરમાં પાણી ફરી વળી રહ્યા છે અને લોકો ધાબા ઉપર રહેવા માટે મજબૂર થયા છે। આપને ખાસ જણાવી દઉં કે તંત્ર દ્વારા હાલ કોઈ પણ પ્રકારની અહીં અને કામગીરી કરવામાં આવી નથી અને હાલ જોતા ગામના લોકો ખૂબ જ ભયમાં માહોલમાં જીવી રહ્યા છે। હાલ આ સમગ્ર વિસ્તારના લોકો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે અને ગામના અને ખેડૂતોના ખેતર પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, કોઠારા। છેલ્લા 3 દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે કચ્છના અબડાસામાં હજુ પણ પૂરની સ્થિતિ યથાવત છે। અબડાસાના સુથરી ગામમાં હજુ પણ પૂરની સ્થિતિ છે। ભારે વરસાદથી મકાનોમાં નુકસાન પહોંચ્યું છે। પૂરની સ્થિતિ અને જેના કારણે થયેલા નુકસાનની જાણ હોવા છતાં પણ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે।
રાજકોટમાં મેઘો મહેરબાન બન્યો છે. છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. તેવામાં વાસાવડી નદીમાં નવા નીરનું આગમન થતા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં ફરી વરસાદ શરૂ થતા છેલ્લા 2 દિવસમાં રાજકોટમાં 26 ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગોંડલના દરડી, વાસાવડ, ખંભાળિયામાં વરસાદ સારો એવો થયો છે. ગાજવીજ સાથે 2 કલાકમાં 2 થી 4 ઇંચ વરસાદ થતા વીરપુરમાં પણ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં મેઘમહેર ચારે બાજુ ચાલુ છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે. બાબરાના ઘુગરાળા ગામે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા લોકો આનંદિત થઈ ઉઠ્યા. સારા વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, તો નદીઓમાં પૂર આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વલસાડમાં લો પ્રેશરના કારણે હજુ મેઘમહેર યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે ડેમમાં પણ નવા નીરની આવક યથાવત છે. અત્યાર સુધીમાં ડેમમાં 53,431 ક્યુસેક પાણીની આવક થઈ ચૂકી છે. આથી ડેમમાં પાણીની સપાટી 71.55 મીટરે પહોંચી છે. ડેમના 10 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે, જેમાંથી 53,572 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આથી દમણગંગા નદી 2 કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા 12 વર્ષ બાદ ગુજકો માસૂલની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ગોવિંદ પરમારની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજકો માસૂલનું દર વર્ષનું ટર્નઓવર 700 કરોડ રૂપિયા છે. સુપ્રીમ કોર્ટના સ્ટેના કારણે આ ચૂંટણી યોજવામાં આવી ન હતી. ના 26 ડિરેક્ટરો એ વિજેતા બન્યા. કોંગ્રેસના 5 ડિરેક્ટરો વિજેતા બન્યા હતા અને રાજ્ય સરકારના રજિસ્ટ્રાર જે છે સહકાર વિભાગના એ એના સભ્ય છે અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક તરફથી એક પ્રતિનિધિ જે ચૂંટાયેલા હોય છે એ મૂકવામાં આવે છે. આમ કુલ 31 સભ્યોનું બોર્ડ હતું. એ બોર્ડની આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટેની જે પ્રથમ મિટિંગ હતી એમાં ભારતીય જનતા પક્ષના નેતા અને પૂર્વ સહકાર મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર એ બિનહરીફ સર્વાનુમતે આખા બોર્ડમાં બધાના સહકારથી એ ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન ગુજરાતમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કરવામાં આવ્યું હતું. તમામ રાજકીય પક્ષોએ મતદાન કરી પોતાના ઉમેદવાર જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. દેશના તમામ ધારાસભ્યોએ અને સાંસદોએ અલગ અલગ જગ્યાએ મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે રામનાથ કોવિંદ જ રાષ્ટ્રપતિ બનશે અને દેશને એક સારું નેતૃત્વ મળશે. કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પોતાના નેતાઓ પણ મતદાન કર્યું હતું. કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અશોક ગેહલોત પણ મતદાન કરીને મીરા કુમારને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસ અને એનસીપીના સંગઠનને લીધે એનસીપીના 2 નેતાઓએ પણ કોંગ્રેસની ફેવરમાં મતદાન કર્યું હતું, જ્યારે જેડીયુના એક નેતાએ મતદાન કર્યું ન હતું. પોતાના એનડીએના રામનાથ કોવિંદ બહુમતીથી જીતશે તેવું તેમણે જણાવ્યું હતું. જનતા પાર્ટી એનડીએના ઉમેદવાર અમારા
રામનાથ કોવિંદજી સ્પષ્ટ બહુમતીથી એ રાષ્ટ્રપતિ બની રહ્યા છે અને ખૂબ આનંદ અને ઉત્સાહ भारतीय जनता पार्टी ना समग्र कार्यकर्ताओं में आज जनाई रह्यो छे। हमारे प्रभारी और राजस्थान विधानसभा असेंबली के माननीय सदस्य अशोक गहलोत जी ने यहाँ मतदान किया, मैंने भी यहाँ मतदान किया। हमारे राष्ट्रपति के कैंडिडेट है लोकसभा के पूर्व स्पीकर सुप्रसिद्ध देश के नेता जगजीवन राम बाबू की सुपुत्री, इनके लिए कांग्रेस के साथ 17-18 विपक्षों ने इनका नॉमिनेशन किया था। आज मतदान है। हमारे पूरे कांग्रेस के एमएलए 57 और एनसीपी के भी एमएलए 2 हमारे बॉस्की और कांधल जाडेजा, वो भी मीरा कुमार जी के पक्ष में हमने सबने मतदान किया है। તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને પક્ષમાં દલિત ઉમેદવાર હોવાથી રાજકારણ ગરમાયું છે અને દલિત ઉમેદવારમાં જાતિવાચકને લઈને એકબીજા પર આક્ષેપ થયા હતા। દલિતોના મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે શાબ્દિક પ્રહાર કર્યા હતા। આજ દિવસ સુધી દલિતોનો ઉપયોગ કર્યો એનું કાંઈ નહીં। અમે તો વિજય નિશ્ચિત હતો અને અમે દલિત ઉમેદવાર આ દેશના રાષ્ટ્રપતિ બને એ રીતે બનાવ્યા। કોંગ્રેસે અમે બનાવ્યા એટલે મીરા કુમારને ઉતાર્યા। જ્યારે 100% વિજય નિશ્ચિત હતો ત્યારે એમને પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જીને ઉતાર્યા, તે દિવસે મીરા કુમારીને કેમ ન ઉતાર્યા? એટલે હારવા માટે દલિત, જીતવા માટે બીજા, આ કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે। જાત, ધર્મ, પ્રાંત, રાષ્ટ્રપતિનું પદ એવું છે કે જેમાં એ દ્રષ્ટિથી નહીં, લાયકાતની દ્રષ્ટિથી જોવું જોઈએ અને મીરા કુમારજીની સાથે ટક્કર લઈ શકે એવું ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર મૂકવાનું વિચારી પણ ન શકે, કારણ કે એમની સંકુચિત માનસિકતા છે। એમને તો દેશનું જે થવું હોય તે થાય, આપણી વોટ બેંકનું શું, આપણો રબર સ્ટેમ્પનું શું। કોંગ્રેસ પક્ષની સાથે 16 અન્ય પાર્ટીઓએ સાથે મળીને, અને આ એક મોટી ઘટના છે। ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું। ત્યારે નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા પાટીદાર ધારાસભ્ય નલિન કોટડિયાએ એનડીએના ઉમેદવારની વિરુદ્ધ મતદાન કરતા ગુજરાત ભાજપમાં ભારે હલચલ મચી ગઈ છે। ગુજરાતમાં પાટીદારો સાથે ભાજપે અન્યાય કર્યો હોવાનું મુદ્દા સાથે નલિન કોટડિયાએ જાહેરમાં ભાજપ વિરુદ્ધ मतदान કર્યું હોવાનો ઇકરાર કર્યો હતો। પાર્ટીનો ધારાસભ્ય હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ પ્રકારની કોઈ સૂચના આપી નથી, કોઈ વ્હીપ પણ આપ્યો નથી, એટલે હું મારી રીતે સ્વતંત્ર છું કે હું જ્યાં ચાહું ત્યાં મતદાન કરી શકું। અમે ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજની વિરુદ્ધમાં છે। પાટીદાર સમાજના 14 લોકોની એમણે હત્યા કરી છે, એટલે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને હું મારો મત આપવાનો નથી, એ સ્પષ્ટપણે હું સાબિત કરી દઉં છું। જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવા રાષ્ટ્રપતિ માટે મતદાન નહોતું કર્યું। સરકારની આદિવાસી નીતિને લઈને વસાવા વિરોધ કરે છે, જેના કારણે છોટુ વસાવાએ મતદાન કરવાનું ટાળ્યું હતું। ઝઘડિયાના જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવા છે। તો સરકારની આદિવાસી નીતિને લઈને વસાવા જે રીતે વિરોધ કરી રહ્યા છે તેને લઈને તેમણે મત આપ્યો ન હતો। ઉલ્લેખનીય છે કે છોટુ વસાવાએ જે રીતે વિરોધના કારણે મત આપ્યો ન હતો। એનડીએના રામનાથ કોવિંદની ભવ્ય જીત માટે સુરતમાં કોળી સમાજ દ્વારા સત્યનારાયણ કથા યોજાઈ હતી, જ્યાં રામનાથ કોવિંદના વિજયને લઈને સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું અને આ સત્યનારાયણ કથામાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। સમગ્ર વિસ્તારના લોકો કથામાં એકઠા થયા હતા। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું। બંને પક્ષના ધારાસભ્યોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું। આજનો કાર્યક્રમ શ્રી રામનાથ કોવિંદ આપણા રાષ્ટ્રપતિ તરીકે નવા ઘોષિત થયા છે તેમની શુભકામના માટે કતારગામ ઝોન પોલીસ સેનાએ આજની કથાનો કાર્યક્રમ રાખ્યો છે અને સર્વ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી અહીં કથાની આનંદ માણ્યો છે અને બધા મહેમાનોનો અમે આભાર માનીએ છીએ। સાથે પ્રેસ મીડિયા તેમજ બધાએ અમને ખૂબ સહકાર આપ્યો। ગૌરવ સમા
પદ ઉપર કોળી સમાજના નહીં પણ સમગ્ર દેશ અને વિશ્વના ગૌરવસમા પદ ઉપર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જ્યારે એનડીએ ઘોષિત કર્યા છે ત્યારે કતારગામ કોળી સેના દ્વારા ખૂબ ઉત્સાહની લાગણી સાથે તેઓ વિજેતા બને એના માટે આજે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે. વડોદરાના કારેલી બાગમાં સ્કૂલ વાન પલટી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્કૂલ વાન કાર ચાલકે ફૂલ સ્પીડમાં ટર્ન મારતા આ ઘટના બની, જેમાં વાનમાં સવાર 7 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો. વાને પલટી મારતાની સાથે જ ત્યાં હાજર લોકો વિદ્યાર્થીઓની મદદે દોડી આવ્યા હતા અને વાનનો દરવાજો ખોલીને તમામ વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટના બન્યા બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને વાલીઓને ઘટનાની જાણ થતા તેઓ અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. જોકે પોતાના બાળકને કોઈ ઈજા ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરાના ગોરવા વિસ્તારમાં અમદાવાદના વિકલાંગ યુવાનની હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, ત્યારે હત્યાના આરોપીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકલાંગ યુવાનની એક્ટિવા પાછળ એક શખ્સ બેઠો છે. આ શખ્સ છે આરોપી આકાશ ઠક્કર. ત્યારબાદ આકાશ વિકલાંગ યુવાનની હત્યા કરી નાખે છે અને બાદમાં બીજા સીસીટીવી ફૂટેજમાં આરોપી એક્ટિવા મૂકીને ભાગતો નજરે પડે છે. હાલ તો પોલીસે આ આરોપીને ઝડપી લીધો છે અને હત્યા મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. હળવદમાં થયેલા જૂથ અથડામણના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે માલધારી સમાજના લોકો ધરણા પર બેઠ્યા છે. ભૂખ હડતાળ સાથે એક દિવસના ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે અને ગુનેગારો સામે પગલાં લેવાની ભરવાડ સમાજની માંગ છે. ધરણાના કાર્યક્રમમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ધરણાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના લોકોએ એકત્રિત થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. માલધારી સમાજે માંગ કરી છે કે જૂથ અથડામણમાં મૃત્યુ પામેલા લોકોની મોતની સીબીઆઈની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ થાય, તેમજ મોરબી ડીએસપીની કાર્યવાહીને વખોડીને ઢીલી તેમજ બેદરકારી ભરી ગણાવે તેઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી. મહત્વનું છે કે હળવદમાં ઇન્દ્રસિંહ ઝાલાની કરપીણ હત્યા બાદ ધાંગધ્રા, હળવદ સહિતના શહેરોમાં સ્થિતિ તંગ બની. બંને સમાજના લોકો વચ્ચે તણાવ વધ્યો. પરિણામે શહેરોમાં તંગદિલી જોવા મળી હતી, જેમાં જૂથ અથડામણમાં માલધારી સમાજના 3 લોકો મૃત્યુ પામ્યા છે. પાછળ રાજકીય ષડયંત્ર છે. રાજકીય નેતૃત્વના પનાહમાં એમના માર્ગદર્શન તળે આ હત્યાઓ કરનાર ગુનેગારોને પોલીસ રક્ષણ મળ્યું છે અને નિર્દોષ 3 માલધારીઓની હત્યા થઈ છે. અમારી માંગણી છે ગુજરાત સરકારના વહીવટી તંત્ર ઉપર અમને લેશ માત્ર વિશ્વાસ નથી. 4 માંગણીઓ છે. પહેલા તો સર્વે કરી અને તમામ પરિવારોને વળતર આપવામાં આવે, મૃતકોને અને એમના જાનમાલ મિલકત. બીજી માંગણી છે કે જવાબદારી, ફરજ અને કાર્યો બજાવતા વહીવટી તંત્રના વડાઓ કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. તાત્કાલિક એમને સસ્પેન્ડ કરી અને એ જગ્યાએ નિષ્પક્ષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. ધાંગધ્રા વિસ્તારમાં જે નિર્દોષ લોકોની 3ની હત્યા થઈ છે એનો સરકાર ન્યાય આપે, અને ન્યાય નહીં આપે તો સમગ્ર માલધારી સમાજ ગાંધીજીને માટે જે આંદોલન કરે છે એ ચાલુ રાખશે. અને હળવદના જે માલધારીઓ છે એમનો સમગ્ર ગુજરાતના માલધારીનો સંપૂર્ણ ટેકો છે. અગાઉ જે કંઈ કાર્યક્રમો કરવાના થશે અમે બધા સાથે મળી કરીશું અને સરકારના બહેરા કાન ખોલી અને ન્યાય લઈને જ રહીશું. શૈક્ષણિક કાર્ય, એક શૈક્ષણિક સન્મારોપ અનુસંધાન જે મિટિંગ રાખી હતી, જેમ જલિયાવાલા બાગ ઉપર જેમ જનરલ ડાયર અત્યાચાર કરી એ કાલે 500 માણસનો કાફલો આવ્યો અને 500 ગાડીઓ અને 2000 ક્ષત્રિયોનો કાફલો આવ્યો અને અમારું અંધાધુંધી ગોળીબાર કર્યો. એ ગોળીબારમાં ઘટના સ્થળે રાણાભાઈ સિયાનું મૃત્યુ થયું અને ખેતાભાઈ જે ગંભીર હતો એને સિવિલ હોસ્પિટલ દાખલ કરવા અત્યારે મૃત્યુ થયું. અને તે અમારી માંગણી એટલી જ છે, અમારા પીપળા પાટિયા ગામ, ચુલી ગામ, સોલડી ગામ અમારા જે નિર્દોષ ગોપાલક સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવે છે, 3 ગોપાલકોનું મૃત્યુ થયું છે. અમે રાજ્ય સરકારને એમ જ કહેવા માંગીએ છીએ કે પ્રશાસન હોવા છતાં, પોલીસ તંત્ર હોવા છતાં એના નેજા નીચે આ કાર્ય થયું, માટે અમને જે પોલીસ તંત્ર ડ્યુટી પર હતા એને સસ્પેન્ડ કરવામાં આવે. મોરબી જિલ્લાના હળવદમાં થયેલી જૂથ અથડામણમાં ઘાયલ થયેલા વધુ એક વ્યક્તિનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું.
ત્યારે મોરબી જિલ્લામાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે ઇન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ 1 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. ઇન્ટરનેટ સેવા આજે બપોરે 2 કલાકથી શરૂ થવાની હતી. જો કે કલેક્ટરે વધુ 1 દિવસ લંબાવવાની આવતીકાલે બપોરના 2 કલાક સુધી ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. મહત્વનું છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે. ત્યારે સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. 13મી જુલાઈના દિવસે હળવદમાં જે 2 જૂથો વચ્ચે અથડામણ થયેલી હતી અને એના સંદર્ભમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ ખોટી અફવાઓ ન ફેલાય અને સોશિયલ મીડિયાનો કોઈ દુરુપયોગ ન થાય એના માટે જે નેટ બંધ કરવામાં આવેલું હતું એ નેટ આજ બપોરે 2 વાગ્યા સુધી બંધ કરવામાં આવેલું હતું. એ મુદતમાં વધારો કરીને આવતીકાલ 18મી જુલાઈના બપોરના 2 વાગ્યા સુધી નેટ બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.